હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું અનોખી ખૂબ જ મખણદાર મઠરી પૂરી બનાવીશું આપણે આજે. તો એના માટે આપણે લીધો છે ઘઉંનો લોટ. તમે જોઈ શકો છો આપણે એક કટોરી ઘઉંનો લોટ લીધો છે. અડધી કટોરી જેટલો આપણે લઈશું મેંદો અને 1 ચમચી જેટલું આપણે લઈશું અને હાથોથી ક્રશ કરીશું. જો આવી રીતના. હવે આપણે લઈશું કસૂરી મેથી, જે પણ આપણે હાથોથી ક્રશ કરીશું. થોડાક આપણે એનામાં લીલા ધાણા પણ ઉમેરીશું. હવે આપણે એનામાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલું કાળી મરી જે આવે છે એનું પાવડર. પછી આપણે બધાને મિક્સ કરી લઈશું. તેલ ઉમેરીશું 2 ચમચા જેટલું. તો જો તમને ઘી ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે એને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આવી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે અને આપણું મોણ પણ સારી રીતે મીડિયમ થયું છે. જોઈ લો આવી રીતે. હવે એને આપણે બાંધી લઈશું લોટ. તો લોટમાં આપણે થોડુંક પાણી હાથોથી લઈશું અને પછી મિક્સ કરીશું. એનામાં ગરમ પાણી કે અથવા કાંઈ પણ જરૂર નહીં પડે અને એટલી ક્રિસ્પી થાય છે અને અંદરથી એટલી સોફ્ટ થાય છે ફ્રેન્ડ્સ. તો જોઈ લો હવે આપણે એને લોટ બાંધી લઈશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ લો હવે આવી રીતે આપણે લોટ બાંધી લીધો છે. તો હવે એને આપણે 5 મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું અને ત્યાં સુધી આપણે એનું જે પેસ્ટ હોય છે એ આપણે બનાવીશું બેટર. તો એનામાં આપણે લઈશું એક કટોરો. એનામાં આપણે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું અથવા તમારે કને ઘી હોય કે તેલ હોય એ આપણે થોડુંક ઉમેરીશું 1 ચમચી જેટલું અને 1 ચમચી જેટલું આપણે એનામાં ઉમેરીશું પાણી. હવે એને આપણે મિક્સ કરીશું. આપણી 5 મિનિટ થાય છે ને ત્યાં સુધી આપણે બેટર કરીશું તૈયાર. જોઈ લો આવી રીતે થોડુંક હજી પણ પાણી ખપશે એનામાં. તો આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. ચમચી જેટલું આપણે તેલ લીધું છે. આપણે મીડિયમ સાઈઝનું કરવાનું છે. આવી રીતે જો મિક્સ કરશો ને ફ્રેન્ડ, આ થઈ ગયું છે આપણું બેટર તૈયાર. 5 મિનિટ થઈ ગઈ છે. હવે લોટને આપણે જોઈ લઈશું. તો જો સારી રીતે આપણો લોટ થઈ ગયો છે. હવે એને આપણે બેલી લઈશું. ફ્રેન્ડ્સ આપણે લુઓ લઈ લીધો છે, મીડિયમ સાઈઝનો આપણે લીધો છે. તો જોઈ લો એને આપણે સારી રીતે બેલીશું. થોડુંક આપણે એનામાં કોરો લોટ ઉમેરીશું અને એને આપણે બેલી લઈશું. આવી રીતે ગોલ બનાવી નાખ. હવે એનામાં આપણે પેસ્ટ ઉમેરીશું. આ પેસ્ટ સારી રીતે ફેલાવી નાખીશું. જોઈ લો આવી રીતના. હવે આપણે બીજી રોટી આવી રીતના જ બનાવી છે, જેને આપણે ઉપરથી આવી રીતે મોકલીશું. હવે એને આપણે આવી રીતે કરીશું. પછી ફરીથી આપણે એને વણીશું. તો થોડુંક આપણે લોટમાં ટીપ કરીશું અને એને આપણે બેલી લઈશું. રોટી બનાવી લીધી છે. એનામાં આપણે ફરીથી આ બેટર ઉમેરીશું અને ફરીથી આપણે ગોળ કરીશું. આવી રીતે આપણે ગોળ કરીશું. જોઈ લો આવી રીતના. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ગોળ કરી નાખ્યું છે. હવે આપણે જરીની મદદથી કટ કરી લઈશું. આપણે જરીની મદદથી કટકા કરી લીધા છે બધાએ. આવી રીતે જોઈ મોટા મોટા કર્યા છે. હવે એને આપણે હાથોથી આવી રીતે દબાવીશું. દબાવ્યા બાદ આપણે થોડું ખણ બેલવાનું છે મીડિયમ. જે પ્રમાણે તમને જોઈએ એ પ્રમાણે તમે બનાવશો. આપણે મીડિયમ સાઈઝની ગોળ કરી નાખી છે. જોઈ લો તમે. તો આપણી મઠરી પૂરી થઈ ગઈ છે. આવી રીતે બેલાઈ ગઈ છે. હવે એને આપણે તાળી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું થઈ ગયું છે ગરમ. હવે એનામાં આપણે પૂરી ઉમેરી નાખીશું. આવી રીતે આપણે બધી પૂરી ઉમેરી નાખીશું. ફ્રેન્ડ્સ આ પૂરી છે ને એ ટ્રાય કરવા જેવી છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ પૂરી તમને ખૂબ જ સરસ લાગશે. એક બાજુ સારી રીતે પાકી જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું. તો આપણી પકવા માટે આપણે 3-4 મિનિટ તો લાગશે, કેમ કે આપણે ધીમી આંચે પકાવીએ છીએ. એનાથી અંદરથી બહારથી સારી રીતે પાકી પણ જાય ફ્રેન્ડ અને ક્રિસ્પી પણ થાય. ફ્રેન્ડ્સ આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. તો જોઈ લો બાજુ આપણી સારી રીતે પાકી ગઈ છે. જોઈ લો આપણે આવી રીતના. તો હવે બીજી બાજુ પકાવી લઈશું. ફ્રેન્ડ્સ આ દેખાવામાં જેટલી સારી લાગે છે એટલી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. ચા સાથે કંઈ ખાવું હોય તો આ ટ્રાય કરવા જેવી છે પૂરી. તો એકવાર તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો જોઈ લો ફ્રેન્ડ્સ આપણે બંને બાજુ સારી રીતે પાકી ગઈ છે પૂરી. જોઈ શકો છો જો આવી રીતના. તો ફ્રેન્ડ્સ એકવાર તમે આ પૂરી જરૂર ટ્રાય કરજો. એટલી એકદમ જુદી અને એટલી સ્વાદિષ્ટ બને છે કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો તમને સારું
સારું અને સિમ્પલ લાગવું હોય ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપણે અલગ અલગ રીતે પૂરી બનાવીએ છીએ એ તમારી ફ્રેન્ડ સાથે આ મારી રેસીપી તમે શેર કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આ મઠરી પૂરી મખણા મઠરી પૂરી તમે એક વારથી જરૂરથી ટ્રાય કરજો. ત્યાં સુધી તમારું તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.